જય માતાજી મોગલમાં બાપા સીતારામ બધાને. તો આજ છે રવિવારનો દિવસ અને આજે હેતુનો છે મોળાખતનું વ્રત ને જુવારા પણ આજ સવારનો જ તે સતત વરસાદ ચાલુ છે. આજે છે રવિવાર અને સતત વરસાદમાં વાતાવરણ બગડી ગયું છે અને દીદીનો ફોટોશૂટ કેમ કરશું હજી એમ વિચારીએ છીએ કે કઈ રીતના ફોટોશૂટ કરવું અને ફોટા પાડવા તૈયાર કરી છે વ્યવસ્થિત એના મમ્મીએ. તો વિચારીએ છીએ કેમ કરવું. તો હું જયસીમાં જોવા આવ્યો હતો તો અહીંયા પણ પાણી ભર્યું છે ને કે અમારું રેગ્યુલર તો દર વર્ષે અહીંયા જ ફોટા પાડીએ છીએ, પણ આજનું દૃશ્ય તો લાગે છે કાંઈક નવું વિચારવું પડશે. તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારા સિટીમાં કેવો વરસાદ છે એ કમેન્ટ કરીને જણાવજો. બાકી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હેતુબેનની જુવારા શરૂ થઈ ગયા છે અને હેતુબેન આવી ગયા ઉપર અને અત્યારે પૂજા કરાવી રહ્યા છીએ. વરસાદ ચાલુ છે ચારે બાજુ અને મનદીપસિંહ એના મમ્મી આવી ગયા છે તો કામ કરે છે. અને જો હેતુબેનના જુવારા છે, એના મમ્મી જો આ મનદીપના પોતાના જુવારા. મનદીપ એવું ગયા હતા મનદીપના. તો હવે ચાંદલો કરશે. આમ એમ નથી કરવાનું, આમ કરવાનું, જેમાં કરો આમ. હા બસ પગે લાગી લે, પગે લાગો, આંખું બંધ, આંખું જો કરે હરખી આંખું બંધ. પપ્પા આમ આંખું બંધ કરી દે, જે કરો નાટક. આ મનદીપના જુવારા ખાલી વાયડી મળે. દીદી કેવી લાગે ને કોમેન્ટ કરજો. દીદીને ડ્રેસ 1 કલાકથી મહેનત કરીએ છીએ અને 1 કલાકમાં તૈયાર કરી. ચાલો તો ફોટોશૂટની વાત થઈ હતી તો ફોટોશૂટ પૂરું કરી અને હેતનસિંહને અમે નીચે લાવવાની તૈયારી કરતા હતા કેમ કે વરસાદ ચાલુ હતો. ચાલુ વરસાદે જ ફોટોગ્રાફી કરતા હતા. હેતનસિંહબેનને નીચે લાવી અને જે એમને જુવારા હતા એની પૂજા કરી, શંકર ભગવાનની પૂજા કરી અને પૂજા ચાલુ છે. અગરબત્તીની હોય મમ્મી, મારા મમ્મી બંને કરાવી રહ્યા છે અને રેકોર્ડિંગ કરી રહ્યા છે મનદીપસિંહ. હું તો ચાલી ગયો તો ઓફિસે. બેન બેઠા છે હવે. ધીરે ધીરે પૂજાની અલગ અલગ વિધિ કરે છે. આવડે નહીં કાંઈ તો બેનને શીખવાડવું પડે. તો ચાલો છે પૂજા. અત્યારે ચોખા લેવડાવે છે હાથમાં. એ તો બેન ચોખા લીધા એ ખા કરી દીધા. પૂજા કરે છે
બાળકોની સ્ટાઇલમાં. અને અગરબત્તી ચાલુ છે, પૂજા વિધિ કરી રહ્યા છે. આ દીકરી બંને મારા મમ્મી મદદ કરે છે, શંકર ભગવાનને ફૂલ ચડાવે છે, જુવારાને ફૂલ ચડાવે. અને મમ્મી શીખવાડે કેમ ફૂલ ચડાવવું, કઈ રીતના. મારા મમ્મી કહે છે કે કેમ આમ કરવાનું, આમ. અને મમ્મી જે ઠપકો આપે એ તું દાંત કાઢે છે. એક મંદિપે જુવારા ઉગાવ્યા હતા, એક મારા પપ્પા લાવ્યા હતા, તો બંને સારા છે. તો પછી જેટલા થયા એને પૂજા કરી નાખી. હવે પાણી ચડાવશે શિવજીને. એ હવે મોટા લોટાથી પાણી ચડાવે છે. આવી કાંઈક અમારે વરસાદ હતો એટલે પૂજા કરવાનું, મંદિરે જવાનું થતું નહોતું, કેમ કે બહુ વરસાદ હતો. એટલે ઘરે જ પૂજા કરી નાખી હતી. તો જો પગે લાગે છે. થોડોક કેમેરો હલ્લે છે, મંદિર ઉતારે છે. મને નહોતી ખબર આજે આ વિડીયો બનતો હતો. હું હોય તો ઓફિસે. આ બધાની રિક્વેસ્ટ હતી કે વ્લોગમાં આપણને એડ કરો. એ તો બેન જો હા એના જુવારા છે, શિવજી છે, તો જુવારા પાર્વતી માની પૂજા કરે છે. શંકરજીને અને જુવારાને પાણી પાય. તો અહીંયા ધીરે ધીરે વિધિ પૂરી થઈ રહી છે. તમારે કેવું છે, વ્રતના સમય ચાલે છે, તમારે કેવા વ્રતનો સમય છે, અહીંયા કઈ રીતના પૂજા થાય એ જરૂર જણાવજો. અને તમારે ત્યાં વરસાદ કેવો છે એ પણ કહેજો. અમારે અહીંયા તો બહુ વરસાદ છે. સાબુ સાબુ બીજા માણસ કહેવાય વરસાદ છે. વરસાદ કેટલો થાય ભાર્ગવ ભાઈ
ગઈ છે અહીંયા Yung banyak kot peri naman. Ay, barang ya. क्या चढ़ो अंदर कोई खासा डाला अंदर अंदर काय इतना वस्तु दी अंदर ऊपर दो हुआ दो सदाई रही माना भी हमारे तो आए इतना 5 से ऊपर से पानी हम નીકળીને આવી જાય ઉપરથી સાબુ ભરાય ને તો આજે 5 માંથી નીકળી જાય અમારે વખત તો ન આવે બંદોરાનું એટલો પાણી Tabo ko na bili kami. Sana dito. Ay, tabo ko sa lang dito. Sakit berkat. Taruh lagi tahu tu ni. Tu anak baru baru. તમારું બધું આવતું હોય કોક જે વરસાદ આવે કોક દીક ન આવે મારુતિ અમારો આખો ભાગું છે સાદો ધુવાળા પણ ઉગ્યા નહીં નાના નાના છે આમાં આવ નાના છે આમ થોડા મોટા છે એક કટ લઈને દેખાડું કેવું બને તો હેરાન ત્યાં ઓલું વિડીયો બનાવ્યો હતો ને અમે તૈયાર કરીને ઉતાર્યો હતો એ આ જગ્યાએ અમે ઉતાર્યો હતો વિડીયો અહીંયા ડીશ મૂકીને બનાવ્યો હતો મળી આગળ વિડીયોમાં બાય ઘેર આવી
કેટલું ઝૂમ થાય છે આ કેમેરાથી. બધા અહીંયા રમે છે. નીચે જાય છે. હું તમને દેખાડવાનું ભૂલી ગયો. અહીંયાથી પાઇપ નીકળે છે નીચે પણ બીજા રમે જો બધા ચાલુ વરસાદે ક્રિકેટ રમે છે બધા ફૂલ એટલે ધોધમાર વરસાદ આવી ગયો. તૈયારી કરે ભાઈ. ઓય ચોગા ઓહો વરસાદ આવ્યો આવ્યો આવ્યો. વરસાદ આવી ગયો છે. જય માતાજી, જય મોગલમાં, બાપા સીતારામ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. કાલે મળવી નવા વિડીયોમાં. બાય બાય.